વધીએ તો આજે મોર્ગન સ્ટેનલીના અહેવાલને કારણે ગ્રાસીમમાં પણ 3% વધારો થયો છે. શું વિગત છે, આવો જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે? જી, તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે ગ્રાસીમ પર. તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 3,500 પર શેરના. તેઓના મતે મધ્યમ ગાળા માટે શેરના ભાવમાં વધારો થઈ શકે છે તેવી અનેક તકો તેઓને જોવા મળી રહી છે અને આગળ જતાં પેઇન્ટ બિઝનેસમાં હજુ વધુ વેલ્યુ અનલોક થશે તેવું પણ એઓને લાગી રહ્યું છે અને ન્યૂ એજ બિઝનેસીસ અત્યારે ખૂબ જ ઝડપી ધોરણે સ્કેલઅપ થઈ રહ્યા છે. હોલ્ડકો ડિસ્કાઉન્ટમાં પણ ઘટાડો યથાવત રહેશે એવું પણ તેઓને લાગી રહ્યું છે અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ તેઓની ટોચની પસંદગી છે. એટલે જો ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી ટોચની પસંદગી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આજના દિવસે અહીંયા આપણને એક સારી તેજી જોવા મળી રહી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો જુઓ, ગ્રાસીમમાં આજે એક આ બ્રોકરેજ રિપોર્ટને પગલે એક સારી ખરીદદારી છે અને જીગરજી, એક સારું ગેપ અપ ઓપનિંગ આજના દિવસમાં અહીંયા પણ થયું છે. 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે ગઈકાલે હતો, ત્યાંથી આજે જુઓ તમામ મૂવિંગ એવરેજીસની ઉપર આવી ગયો છે. વોલ્યુમ પણ સારા એવા પિકઅપ થયા છે. લાગે છે અહીંયા કોઈ આપણને તેજી કદાચ આગળ વધતી જોવા મળે આ કાઉન્ટરમાં? ગ્રાસીમમાં નો ડાઉટ જે રીતે ગેપઅપ થયું છે એ રીતે સારું સ્ટ્રક્ચર બિલ્ડઅપ થઈ રહ્યું છે. જે રેઝિસ્ટન્સ હતો 2630 નો, એ ગેપના રૂપમાં આપણે બ્રેક થતો દેખાય છે, એટલે આને બાય ઓન ડિપ્સ જ રાખવાનું છે. કરંટ ભાવેથી 2685 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ આપણે 2600 ના નીચે રાખશું અને ટાર્ગેટ અરાઉન્ડ 2850 થી લઈને 2900 સુધીના ચાલશું લઈને.